ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશે ને આપણે લોક ચાલુ કરી દીધો. હા, અને અત્યારે આપણે જઈએ બહાર ને આવ્યા હતા ઘોડી હાટું રસકો લેવા, અને સવારમાં પોરમાં જ આજે લોક ચાલુ કરી દીધો. અને આજે લોગમાં શું શું થવાનું અને શું તમને કહેવાનું, એટલે એ આગળ તમને પાછો કહું આગળ. એટલે ચાલો બન્યા રહ્યો, હું પહેલાં રસકો ઘરે પુગાડી દઉં, પછી તમને કહું કે આપણે ઘોડીની આખા દીની નીણ શું કરીએ છીએ. એટલે ચાલો બન્યા રહ્યો મોડું કર્યા વગરના કન્ટિન્યુ. આજે આખો દી આપણે નીણ પૂરવાની જે નાખીએ ને એ તમને બતાવતો રહીશ. ફાઇનલી વાગી ગયા છે 9, 9:30 જેવું થઈ ગયું છે, અને આપણે 9:30 બાજુ કાં 8 બાજુ 8 થી 9 10 ગાળા સુધીમાં આપણે રસકો નાખી દઈએ. એટલે અત્યારે રસકો નાખી દીધો છે, અને પાછું હવે બપોરે એક ટાઈમ, અને પાછું આગળ ઘડીક ખમીને છે ને ઘડીક વાર રહીને આપણે પાછી નીંદ નાખી દેવું હુકલ. એટલે બધું ભેગું ન કરાય, પણ બધું આમ માપસર દઈએ છે આપણે. અને હમણાં નીંદ બહુ આપણે લોટમ ચાલુ કરી છે, કારણ કે હમણાં ખોરાકમાં બધી રીતના પૂરો ધ્યાન દઈએ છીએ, કારણ કે હવે તો ખબર છે એટલે ધ્યાન દેવું પડે. અને જોવો અત્યારે રસકો ખાય છે, અને આ જોવો આ જાળી તોડ નાખી છે કોકે. હવે ગા ઘેરી હોય કે શું હોય કોને ખબર. અહીંથી લગભગ ગા જ ઘેરી હશે એવું લાગે છે મને. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને આગળ હું તમને વાત કરતો રહી. હવે કેટલા વાગે આપણે નીંદ નાખીએ ને આ રસકો ખાઈ લે પછી સીધી નીંદ કરી નાખશો હુકલને. એટલે ચાલો બન્યા રહ્યો અને જોવો આજનો બ્લોગ. ફાઇનલી 10:30 જેવું થઈ ગયું છે, અને 10:30 જેવું થઈ ગયું ને અત્યારે હુકલને નીંદ કરી નાખી. અને હજી રસકો થોડોક પીડ્યો તો એ ખાય છે જોવો અત્યારે. અને હુકલની નીંદ કરી નાખી. 10:30 વાગી ગયા છે, 10, 10:30. અને આજે ધમારવી છે પાછી, કારણ કે મેલી બહુ થઈ જોઉં. કેડે અલે ફાઇનલી વાગી ગયા છે 3, અને મારી હાથમાં બેઠી છે ઈળ. તમને બતાવું, જો ખંજોળ આવવાની મીઠી કાંઈ ન ઘટે. હાલ વૈરા બેઠો ઈળ વહી ગયા અહીંયા જો. ને વાગી ગયા છે 3 ને આપણે રાણીને નીંદ તો નાખી દીધી હતી, અને અત્યારે પાછો નાખી દીધો છે રસકો. અને જો નીંદ કરી લે બગાડે કાયમ નહીં એવું છે, ખાઈ ઓછું ને ઉડાડે બહુ ઝાઝું. ને અત્યારે રસકો નાખી દીધો, અને હવે પાછી એકવાર રોંઢે નીંદ કરીને પછી સીધો રાતે રસકો કરીને પછી રાતે નીંદ કરીને આખો દીની એ રીતના આપણે નીંદ કરીએ છીએ. અને આગળ ઘડી ખમીને જોગાણ પણ આપી દેવું. એટલે ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો અને જોવો આજનો બ્લોગ કેવોક લાગે એ કોમેન્ટ જરૂરથી કરી દેજો. ને આ ઈળ જો ઊંચી નીચી થાય. જોવો કેમ હાલે. વહી ગઈ નીચે. હાલો અને તમને વાત કરવાની હતી કે અમુક ખવડિયાને માર્કેટમાં આવું છે કે અમારા નાના મોટા સાવરકુંડલાના બોટ શું કહેવાય ઓલું વાયરલ થવું છે. એટલે હું વાત કરતો તો અમારા સાવરકુંડલાના નાના મોટા છે એની, કે એને બાજ બનવું છે. એટલે તું એટલે ચીકલા કોઈ દી બાદ ન બની શકે. આપણે તો માતાજી કૃપા કરી છે.
એટલે છે ને હું વાત કરું તો લઈ લો છો તમારી પોઝિશન. ભાઈ આવે છે પાછો માર્કેટમાં, એટલે ચાલો પાછું ઇન્સ્ટામાં ધમાકો બોલાવવાનો છે. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં બને રહ્યો ને જોવા જ નો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કર. ફાઇનલી 5:30 જેવું થઈ ગયું છે ને અત્યારે જો રાણી મારી પાસે છે. અને રાણી શું કામ છે એ તમને કહું, જોગાણ હાટું થઈને. અને જોગાણ આગળ મેક દઈએ આપણે, પલાળેલું તૈયાર હતું પલ્લી ગયું એટલે મેક દઈએ. ચાલો ફાઇનલી જોગાણ મેક દીધું ને જરીક પાણી નાખી દઈએ એટલે થોડુંક હજી ઓલું થઈ જાય. ફાઇનલી એ જોવો ઢોળી નાખ્યું. આને કાંઈ ખાવાની ભાન જ નથી, દર વખતે ઢોળી જ નાખે છે. ખાવાની ભાન જ નથી કાંઈ. જોવો તો તમે હાડું રહીને થઈ ગઈ છે. કેડી જેવું કોઈ નહીં ગુલામનું. જોવો તમે ઢોળી નાખી સેણાસુની. ફાઇનલી અત્યારે આપણે આવી ગયા હતા કબૂતરના કેજીમાં ને કબૂતરની જોડી આ થઈ ગઈ છે. જોવો બે વ્હાઈટની થઈ ગઈ છે અને આ તો આપણે નર નીકળો. અને આપણે ન્યૂ એડિટ કર્યું પાછું હજી એક લઈ આવ્યા, એ તો તમે જોયું જ નહીં હોય એ પણ બતાવી દઉં. જોવો આ લઈ આવ્યા આપણે માદી. એટલે આપણી પાસે ટોટલ 2 જોડી થઈ ગઈ છે, 4 કબૂતર થઈ ગયા છે આપણી પાસે. અને જો આ રીતના કબૂતર છે ને આની આખી જોડી થઈ ગઈ છે આપણે. એટલે જોવો આ જોડી થઈ ગઈ ને આ બેની જોડી કરવાની છે હવે. એ તો હાથે થઈ જાય છૂટા રહે એટલે તો એ ખાનામાં નાખીને આપણે જોઈએ. એટલે કન્ટિન્યુ તમે બનાવ્યો લાસ્ટ સુધી. આ બેની જોડી કરવાની છે, નાની તો થઈ ગઈ છે. જો કેમ બેઠા. અને અત્યારે આ સાઈન તો પડી હતી તોય નાખી દઈએ આપણે બાજરો. એટલે ચાલો બનાવી રહ્યો લાસ્ટ સુધી બ્લોગમાં ને જોવો આજનો બ્લોગ. ફાઇનલી વાગી ગયા છે 8 અને અત્યારે પાછી કરી નાખીએ આપણે હુક્કલની નીંદ. જોવો છો તમે. અને આગળ મોડેકથી લગભગ 9-10 વાગે પાછા 2 રસકન પૂરા નાખી દેવું. 9-10 વાગે તો નહીં પણ 11 વાગ્યા કોઈ પાછા નાખી દેવું. અને પાછી નીણ હુકલ નાખી દેવું. 12 વાગે આપણે પાછા ઘરે આવીએ તો એ પાછી હુકલની નીણ કરી નાખીએ એટલે વાંધો નહીં કાંઈ. અને અત્યારે જો હુકલ પાછું ખાઈએ. આગળ ઘરે કમી રસકો નાખી દેવું આપણે 9-10-11 વાગ્યા પર. અને જુઓ તમે હમણાં બહુ ધ્યાન દેવાનું શરૂ કર્યું છે એટલે લોહીમાં બનતી જાય છે. ક્યારે એટલે ચાલો કન્ટિન્યુ જો પાછો તમને બતાવું. ફાઇનલી વાગી ગયા છે 11 ને અત્યારે આપણે હુકલ નીણ પહેલાં કરી નાખી છે. જોવો તમે. અને હવે નાખી દઈએ માથેથી રસકો આપણે. એટલે હુકલ નીણ એથે રહી જાય ને પહેલાં રસકો ખાઈ લઈ એટલે પછી આખી રાત કાંઈ વાંધો નહીં. એટલે હુકલ નીણ પાછી નાખી દીધી છે ને હવે રસકો નાખી દઈએ આપણે. એટલે ચાલો કન્ટિન્યુ જો. અને જોવો હુકલ નીણે પડીને રસકો નાખી દીધો. એક પૂળો અત્યારે નાખ્યો, એક પૂળો આગળ નાખી દઉં ઘડી ખમી એટલે છે ને બગાડે નહીં. એટલે જો આ રીતના કંઈક છે આખા દીની આપણી નીણ. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને આગળ તમને વાત કરું. એટલે ચાલો હવે આપ લોકો અહીંયા ચેન્જ કરી દઈએ. અને આવી નવી માહિતી જોવા હાટુથી માટે આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. આવી વધારે માહિતી જોતી હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. એટલે કોમેન્ટ કરી દેજો જે વધારે આવી માહિતી જોતી હોય એવી. એટલે ચાલો આપ લોકો અહીંયા ચેન્જ કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. અને આવી નવી માહિતી હાટું કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો.